જે યમુનાજીના જસને ગાય તો શું થાય? તો કે તાકે આધીન વે રહત હે પ્રાણપતિ, એને આધીન થઈ જાય ઠાકોરજી. और नैन अरु बैन में रसजू छावे. શ્રી યમુનાજીના એક નામ મહિમા, એના યશગાન કરવાનું કેટલું મોટું સામર્થ્ય તમે જુઓ, કેટલું મોટું ફળ જુઓ. સર્વતંત્ર સ્વતંત્ર, જે કોઈને વશ નથી એવા પ્રભુ તાકે આધીન વે રહત હે પ્રાણપતિ. સ્વયં ઠાકોરજી એ જીવને આધીન થઈ જાય. અને આધીન થવું એટલે એની આજ્ઞામાં થઈ જવું, એને વશ થઈ જવું. અને ઠાકોરજી આપણે આધીન જ છે ને. તમને જયારે ઘરે પધરાવવામાં આવ્યા, યમનાષ્ટકથી તમારી ભક્તિની યાત્રા થયેલી શરૂ, બ્રહ્મ સંબંધ લીધું ને ગુરુજને કહું અષ્ટાક્ષરની માળા કરો, યમનાષ્ટકના પાઠ કરો. પાઠ કરતા કરતા ઠાકોરજીમાં પ્રીતિ પ્રગટી, સેવા પધરાવી, ઘરે ઠાકોરજી પધાર્યા. કેમ પધાર્યા? કઈ રીતે પધાર્યા? ઠાકોરજી ઘરે ઠાકોરજી બનીને નથી બિરાજતા. નહીં તો એ તો સર્વતંત્ર સ્વતંત્ર છે. એ તો યશોદાના લાલન બની, અસમર્થ બની. જો પુષ્ટિ ભક્તિની વિશેષતા જે છે, મર્યાદા માર્ગમાં સર્વ સમર્થ પ્રભુ હોય છે અને અસમર્થ જીવ હોય છે. અહીંયા અસમર્થ ઠાકોરજી છે અને સમર્થ જીવ છે. મર્યાદા માર્ગમાં ભગવાન જીવને જમાડે, ભગવાન જીવને ઉઠાડે, બધું જ કરતું અકર્તું ભગવાન. અને અહીંયા જીવ ભગવાનને જગાડે. અહીંયા જીવ ઠાકોરજીને આરોગાવે. પુષ્ટિ માર્ગની વિશેષતા જે છે, અહીંયા અસમર્થ બનાવીને ઠાકોરજીને પધરાવ્યા અને સમર્થ જીવને બનાવ્યા. અહીંયા જગાડનારો તું, આરોગાનારો તું, ઓઢાવનારો તું છે. તાકે આધીન વે રહત હે પ્રાણપતિ, એને આધીન થઈને ઠાકોરજીને. આ વિશેષતા યમુનાજીના યશ ગાવાની, કે પ્રભુ તમને પરવશ થઈ જાય, વશ થઈ જાય. એ તો ભગવાન સર્વતંત્ર સ્વતંત્ર છે, એ કોઈને વશ રહેતા નથી. પણ અહીંયા પ્રભુ કેવા થઈ જાય? જ્યારે યમુનાજીનું આરાધન કરો છો તો પુષ્ટિ પુરુષોત્તમની પ્રાપ્તિ થાય. અને પુષ્ટિ પુરુષોત્તમ કેવો છે? અગિરાજધારી શ્રીનાથજી કેવો છે? ભક્તાભિલાષા ચરિતાનુસારી, ભક્તોની અભિલાષા અનુસાર ચરિત્ર કરવા વાળા. પ્રભુની ઈચ્છા, પ્રભુની ઈચ્છા આપણે બોલતા હોઈએ ને, જેવી ઠાકોરજીની ઈચ્છા. આચાર્યો કહે કે અમારા પુષ્ટિ પુરુષોત્તમની પોતાની કોઈ ઈચ્છા હોતી જ નથી. ભક્તનો જે મનોરથ એ જ અમારા ઠાકોરજીની ઈચ્છા. નિજે ઈચ્છાતઃ કરિષ્યતિ, એની એક વ્યાખ્યા પણ ટીકામાં કરી, નિજજનોની ઈચ્છા પ્રમાણે કરનારા ઠાકોરજી છે. પોતાની નિજ ઈચ્છા પ્રમાણે નહીં, નિજજનોની ઈચ્છા પ્રમાણે. ભક્તોએ જે મનોરથ કર્યા, જે ભાવ રાખ્યા, તમને બાલ ભાવ આવ્યો, હું આરોગાવું, હું જગાડું, તો એ તમારા હાથે આરોગે, તમારા હાથે જાગે, તમને વશ થઈને. ભક્તાભિલાષા ચરિતાનુસારી, ભક્તોની અભિલાષા અનુસાર ચરિત્ર કરવા વાળા. ગોપીઓને એમ થાય કે અમે તો નંદાલયમાં નથી જઈ શકતા, ઠાકોરજી મારા ઘરે આવીને માખણ આરોગે તો કેવું સારું. જો ઠાકોરજી ચોર કેવડાઈને પણ ગોપીઓના ઘરે જઈને સામગ્રી આરોગે. જેનો જેનો જેવો ભાવ, ઠાકોરજીએ એ રીતે એના મનોરથોને પૂરા કર્યા છે. દરેક ભક્તોના ચરિત્રને જો, કોઈને લડીને કૃપા કરવી છે, મારે તો ઠાકોર જોડે યુદ્ધ કર, પ્રભુ યુદ્ધ કરીને કૃપા કરે. કોઈને આરોગાવીને કૃપા કરી તો પ્રભુ આરોગીને કૃપા કરે. જેનો જેવો ભાવ, ઠાકોરજી બધાના મનોરથોને પૂરા કરવા વાળા છે, એવા પ્રભુ છે. તો અહીંયા કહ્યું કે તાકે આધીન વે રહત હે પ્રાણપતિ, ઠાકોરજી પ્રાણોના પતિ પ્રભુ એ એને આધીન થઈ જાય છે. અને નૈન અરુ બેન મેં રસજુ છાવે, પ્રભુ જેના હૃદયમાં બિરાજી જાય ને, એની બે વસ્તુ બદલાઈ જાય. એની આંખો બદલાઈ જાય અને એની વાણી બદલાઈ જાય. કારણ જે તમારા હૃદયમાં છે એને બહાર દેખાડવાનું બે પ્રતિબિંબ છે. જે હૃદયમાં છે એક તમારી આંખો અને બીજી તમારી વાણી. નૈન અરુ બેન મેં રસજુ છાવે, કારણ કે રસો વહી સહ, જો હૃદયમાં આવ્યો તો આંખોમાં અને વાણીમાં રસ આવી જાય. ઘણા લોકો બોલે ને તો એમ લાગે જાણે ઠાકોરજી કોઈ સંકેત ન કરતા હોય, પ્રભુ કઈ કેવડાવતા ન હોય. એની વાણીમાં સ્વરૂપાત્મકતા આવી જાય. એ વર્ણન કરે તો એમ લાગે આપણા આંખોની સામે લીલા ચાલી રહી છે, એવો ભાવ આવી જાય. નૈન અરુ બેન મેં રસજુ છાવે, આ બંને વસ્તુ બદલાઈ જાય. ગિરધર જબ અપનો કરી જાને, ત્યાં પદમાં પણ કહ્યું પ્રભુ જેને પોતાના ગણે ને તો નૈન અરુ, નૈન બેન, આ બધું બદલાઈ જાય. ભગવદીઓની વાણી, ભગવદીઓની આંખો. આપણે ત્યાં એટલે જ અનેક પ્રકારની દ્રષ્ટિ કહી છે. ચર્મ દ્રષ્ટિ, જ્ઞાન દ્રષ્ટિ, વિવેક દ્રષ્ટિ, વૈરાગ્ય દ્રષ્ટિ, એમ ભાવ દ્રષ્ટિ છે. જેના હૃદયમાં પ્રભુ પધાર્યા હોય, જેના પર ઠાકોરજીની કૃપા થઈ હોય, જેના હૃદયમાં શુદ્ધ ભાવ પ્રગટ્યો હોય, એની આંખોમાં કરુણા આવી જાય, સજળતા આવી જાય. ભક્તોના નેત્રો શુષ્ક નથી હોતા, સજલ હોય છે. સદાય પ્રેમ નીતરતો હોય આંખોમાંથી એમ લાગે. અને બીજું એની વાણીમાં રસ આવી જાય. બે વસ્તુ વાણીમાં આવી જાય. એક સત્યતા આવી જાય, એટલે કે એ જે બોલે ને એ થવા લાગે. ઠાકોરજીની જયારે કૃપા થાય, તમારા ઉપર કૃપા હોય, તમારા હૃદયમાં પ્રભુ વસ્યા હોય,
તો તમારી વાણી ઠાકોરજી મિથ્યા થવા દેતા નથી. એટલે જ ઘણીવાર મહાપુરુષો પાસે જઈને આશીર્વાદ લે લોકો બોલે ત્યારે મહાપુરુષોના ચમત્કાર નથી હોતા. મહાપુરુષો તો શુભકામના આપે, પણ એમની વાણીને ઠાકોરજી સાચવી લેતા હોય છે કે આમના મુખમાંથી નીકળ્યું છે તો આની વાણીને હું મિથ્યા નહીં જવા દઉં. એમણે કહ્યું પ્રભુ તારું સારું કરશે, પ્રભુ તને સાજો કરશે, પ્રભુ તારું ભલું કરશે, અને પ્રભુ ભગવદીઓની વાણીને મિથ્યા જવા દેતા નથી. એટલે બે સારા શબ્દો પણ કોઈ આચાર્ય, કોઈ ભગવદી, કોઈ મહાપુરુષના મુખથી સાંભળજો. ખાલી એની સન્મુખ જઈને ઉભા રહીને કે પ્રભુ તારું સારું કર્યો, તને આશીર્વાદ છે, પ્રભુ તને સફળતા આપે, આટલું કેવલ બોલી દે ને તો એની સત્યતા કરવા માટે પ્રભુ એ વચનોને ઝીલવી અને એના સંજોગોને ફેરવી નાખે તો સત્યતા આવી જાય. અને બીજું, વાણીમાં સરસતા આવી જાય, રસમયતા આવી જાય, દીનતા આવી જાય, ભગવત ભાવતા આવી જાય. એટલે પુષ્ટિ માર્ગમાં અમુક શબ્દોના પ્રયોગ થાય. ગમે તેવા શબ્દો નથી બોલતા. જો ભગવદીપણું જાગશે એ તો પછીની વાત, કમથી કમ ભગવદીતાનો નાટક તો કરો. નાટક કે કંઈક કોઈ ને કોઈ દિવસ કામ લાગશે. કોઈ વસ્તુને બહુ વાર પ્રવૃત્તિ કરો ને તો એ ધીમે ધીમે પ્રવૃત્તિ વૃત્તિનું રૂપ લઈ લેતી હોય છે. તમે ઘણીવાર સાચા વૈષ્ણવ દેખાવાનો નાટક પણ બહુ લાંબી વાર કરશો ને તો એક દિવસ એમ આવશે, હું નાટક કરું છું તોય લોકો આટલું માન આપે છે, જો હું સાચો વૈષ્ણવ થઈ જાઉં તો ઠાકોરજી મને ક્યાં નહીં પહોંચાડે. આપણે ત્યાં વાર્તા સાહિત્યમાં પ્રસંગ આવે છે, પેલા વૈષ્ણવનો ભવૈયાનો પ્રસંગ આવે છે. રાજા એવો ભગવદી વૈષ્ણવ હતો, વૈષ્ણવ સિવાય કોઈની સામે જુએ નહીં, અને સામે ભવૈયા એવા સુંદર ખેલ કરી રહ્યા છે. દયા ભવૈયાનો પ્રસંગ આવે છે આપણે, અને ત્યાં કે રાજા પ્રસન્ન થાય તો મને ઇનામ મળે. અનેક પ્રકારના વેશો એને ધારણ કર્યા અને એવા સુંદર ખેલ કર્યા, પણ રાજા તો આમ નીચું ને નીચું જોઈને બેઠો રહ્યો. વૈષ્ણવે ગમે ત્યાં નજર પણ નહીં આપવી, ગમે ત્યાં દ્રષ્ટિ નહીં નખાય. લોકો એકવાર જોવામાં શું છે, એકવાર ખાવામાં શું છે, એકવાર 100 વારની શરૂઆત એકવારથી જ થતી હોય છે. મન બગડે એવું જોવું જ નહીં, મન બગડે એવું સાંભળવું જ નહીં. પેલા તારા માટે આ કહેતા હતા, એ કહેતા હતા, મને થોડી કહ્યું તને કહ્યું. આ જે સમાચાર લઈને આવે ને એ વધારે ખતરનાક હોય. કહેનારો એટલો ખતરનાક નથી, પણ તમારા માટે પેલા બહેન આવું બોલતા હતા, તારે કહેવાની મને શું જરૂર છે. આ જે સંદેશા વાહક હોય ને એ સૌથી ખતરનાક હોય છે. ત્યારે એને એમ કહ્યું તું મને ન કહીશ, એ મને કહેશે ને ત્યારે હું સાંભળી લઈશ. આ વધારે પ્રપંચ વચ્ચેના લોકોથી થતા હોય છે. તો મૂળ વાત, જે વાત આપણે કરી રહ્યા છે, આપણા મનમાં તો ગમે ત્યાં નજર બી નહીં આપી. વૈષ્ણવ છીએ, આપણી આંખ ગમે ત્યાં ન જાય. વૈષ્ણવ છીએ, આપણી વાણી ગમે તે ન બોલે. આપણા વૈષ્ણવ છીએ, આપણા કાન ગમે તે ના સાંભળે. એ કોઈ ડસ્ટબિન થોડી છે કે જે આવે કચરો નાખતા જાય. જેમ ચર્ચા આપણે કરી રહ્યા છીએ, તો દયા ભવૈયા અને એટલા બધા ખેલ કરે ને પેલા રાજા જુએ નહીં. તો પૂછ્યું એને કોઈને, રાજાના જે સંચાલકો ને બધા કાર્યવાહક હતા, એને પૂછ્યું કે આ રાજા મારી સામે જુએ ક્યારે? ત્યારે કહ્યું અમારા મહારાજ તો એવા ભગવદીય છે, વૈષ્ણવ સિવાય કોઈની સામે જોતા નથી. તો એની યુક્તિ થઈ, જો વૈષ્ણવ વેશ પહેરીને જાઉં અને વૈષ્ણવનું નાટક કરું તો ચોક્કસ રાજા મારી સામે જુએ અને મારા ખેલને જોશે, ખુશ થઈ જશે, ઇનામ મળશે. અને હવે એને રાજાના વેશ ઉતાર્યા, પહેરી ધોતી ને બંડી, માથે કર્યું તિલક, ગળામાં પહેરી કંઠી, હાથમાં લીધી ગૌમુખી, અને જ્યાં મંચ પર આવ્યો અને જતો હતો મંચ પર, ત્યાં જોયું તો 3 સ્ત્રીઓ એની પાછળ આવી રહી. પૂછ્યું, આશ્ચર્ય થયું, તમે કોણ છો? તો અમે 3 હત્યાઓ છે જે તારા માથે હતી, તમારી અંદર અમે રહેતા હતા, પણ તે વૈષ્ણવનો વેશ પહેર્યો ને, હવે તારી ભીતર અમે રહી શકીએ એમ નથી, એટલે તારી પાછળ પાછળ આવીએ છે કે તું આ કપડા ઉતારે ને અમે પાછા ચડી જઈએ. અને ત્યારે એને થયું કે ખાલી વૈષ્ણવ વેશ પહેર્યો તોય મારા પાપ મને છોડીને આગા ઉભા છે. જો હું સાચો વૈષ્ણવ થઈ જાઉં તો કેમ ઠાકોરજી મારો સ્વીકાર નહીં કરે? અને એ દિવસથી એ સાચો વૈષ્ણવ થઈ તો નૈન બેન અમે રસજુ ચાલે. એની વાણી અને એના નેત્રો રસમય, ભગવદમય, ભગવદીયમય. જેને સાંભળતા જ ભાવ જાગી જાય, જેને આંખોમાં જોતા જ એમ લાગે કે એના નેત્રોથી એ ભાવને વાવી રહ્યો છે અને એ ભાવનો રંગ એને લાગી જાય. તુજ સંગે કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, અને તારા સંગનો રંગ ન લાગે ત્યાં લગી તું કાચો. તો નૈન બેન મેં રસજુ છાવે. એવા કેટલા ભગવદીઓની આપણે ત્યાં તો પ્રસંગો આવે છે ને. એટલે 2 ઘડી જીવ્યાનો પ્રસંગ છે, દ્રષ્ટિ માત્રથી કેવી કૃપા ઠાકોરજી પર કરી, એવા અનેક પ્રસંગો છે. અને વેદ પુરાણ તે બાત યહ અગમ હૈ, પ્રેમ કો ભેદ કો ન પાવે. કહ્યું આ યમુનાજી કોઈ જલની નદી નથી, આ પ્રગટ વહેતો પ્રેમ છે. પ્રેમનું મૂર્તિમંત રૂપ એ શ્રી યમુનાજી છે.
અને એ પણ લૌકિક પ્રેમનો નહીં, ભગવત પ્રેમનો. વહેતું સ્વરૂપ કોઈ હોય તો એ યમુનાજી, અને જામી ગયેલું સ્વરૂપ હોય તો એ ગિરિરાજજી. દ્રવીભૂત સ્વરૂપ હોય તો એ યમુનાજી, અને ઘનીભૂત સ્વરૂપ હોય તો એ ગિરિરાજજી. આ મૂર્તિમંત પ્રેમના આકાર રૂપ છે, સાકાર પ્રેમ જો ક્યાંક સાકાર થતો હોય તો એ યમુનાજી રૂપે દેખાય અને ગિરિરાજજી રૂપે દેખાય. અને પ્રેમને તો વેદો પણ નથી જાણી શકતા. આ અલૌકિક પ્રેમને વેદ પુરાણ તે બાત યહ અગમ હૈ, વેદ પુરાણથી પણ આ પર છે. અને એટલા માટે એ લોકો પણ નેતિ નેતિ કહીને મૌન થઈ જાય છે. આની આગળ અમે ગાઈ શકીએ એમ નથી. तो प्रेम हरि को रूप है, त्यों हरि प्रेम स्वरूप और एक होय द्वे यो लसे जो सूरज अरुधूप. प्रेम साक्षात ભગવાનનું રૂપ છે. અને કે રીતે જુદા કે સૂર્ય અને એનો પ્રકાશ એ બે જુદા નથી, એનો જ પ્રભાવ છે. એમ જ પ્રેમનું મૂર્તિમંત રૂપ ભગવાન છે અને એનો પ્રકાશ પથરાયો એ જ પ્રેમ છે. અને એટલે કહ્યું કે આ વેદ પુરાણથી અગમ છે અને પ્રેમ કો ભેદ કોવું ન પાવે. અને પ્રેમને કોઈ સમજી શકતું નથી. કારણ કે જેમાં પ્રેમ ભળી જાય છે એ પ્રક્રિયાનું રૂપ બદલાઈ જાય. આપણે તો પેલું કેમ કે યાત્રામાં પ્રેમ અને ભક્તિ ભળી જાય તો એ પ્રવાસ થઈ જાય, ભોજનમાં પ્રેમ અને ભક્તિ ભળી જાય તો એ પ્રસાદ થઈ જાય, દ્રષ્ટિમાં પ્રેમ અને ભક્તિ ભળી જાય તો એ દર્શન થઈ જાય, બોલવામાં શબ્દોમાં પ્રેમ ભક્તિ ભળી જાય તો એ ભજન થઈ જાય. એમ જે જે ક્રિયામાં પ્રેમ ભગવત પ્રેમ ભળે છે એનું રૂપ બદલાઈ જાય છે. તો એ કહેતા કે એક રાજા એકવાર અગાસી પર ઉભો હતો. એને ઘોડે સવારને જતા જોયું અને પૂર ઝડપે ઘોડો ચલાવતો હતો. એને જોયું એટલે ઘોડે સવારે જે પાગ પહેરી હતી અને એનો રંગ એટલો સુંદર, અને રાજાને બહુ ગમી ગઈ. એ પાગનો રંગ બહુ ગમ્યો. એ સિપાહીઓને દોડાવ્યો કે હમણાં પેલાને બોલાવીને લઈ આવો. ઘોડે સવારને પકડીને લાવ્યા. મહારાજ, મારાથી કોઈ અપરાધ થયો? ના, તારી પાગ મને બહુ ગમી, અને એમાં પણ જે રંગ છે એટલો સુંદર એ પાગમાં આ રંગ લાગે છે. તે ક્યાં રંગાઈ આ પાગ? ત્યારે કહ્યું કે આપણા જ ગામમાં પેલી એક રંગવાવાળી સ્ત્રી છે, એ કપડા રંગે છે અને એની પાસે રંગાવી. અને સ્ત્રીને બોલાવી રાજા અને કહ્યું આ પાગમાં જેવો રંગ છે ને એવી જ પાગ મારે જોઈએ છે, તો એવી જ રંગીને લાવી. બીજા દિવસે સ્ત્રી રંગીને લાવી. રાજા જોઈ કહ્યું કે રંગી તો એ રંગની, પણ પેલા પાગમાં જે ઉઠાવ રંગનો છે ને એવો નથી. તું મને આવીને આવી પાગ જોઈએ, આવો જ રંગ જોઈએ. ફરી એ રંગીને લાવી. છતાં બીજા દિવસે રાજાએ કહ્યું કે એવો ઉઠાવ નથી આવતો, એમાં જે રંગ છે. ત્રીજા દિવસે રંગીને લાવી. રાજા કે પણ ભલે તું એ જ રંગે રંગી, પણ પેલા જેવો ઉઠાવ નથી આવતો. ત્યારે પેલી રંગવાવાળી સ્ત્રીએ કહ્યું, મહારાજ એવો ઉઠાવ તો ક્યારે આવશે નહીં. કેમ? ત્યારે સ્ત્રીએ કહ્યું કે પેલા પુરુષને હું પ્રેમ કરું છું એટલા માટે. કારણ કે એમાં રંગનો રંગ તો છે પણ મારા પ્રેમનો એ રંગ ભળેલો છે. અને મહારાજ, તમારી પાગમાં હું રંગનો રંગ ચડાવી શકું પણ પ્રેમની ચમક એમાં ન નાખી શકું. એ તો એક જ પાગમાં આવી શકે. તો પ્રેમ કો રૂપ અલગ है, तो आपको कोई पार न पावे. એટલે જ કહ્યું કે પ્રેમ ભેદ કોઈ ન પાવે, પ્રેમ કો ભેદ કોઈ ન પાવે. આ પ્રેમનો મર્મ કોઈ ન જાણી શકે. કેમ આને જ પ્રેમ, કેમ આના માટે જ પ્રેમ? કારણ મળી જાય ને તો પ્રેમ પ્રેમ જ ન રહે. જેમાં કારણ ન જડે પ્રેમ તો એને જ કહેવાય. કે કેમ આ ગમે છે એનું કારણ જે દિવસે ન મળે ત્યારે માનવું કે હવે સાચો પ્રેમ થવા લાગ્યો છે. જે દિવસે કારણ આ સુંદર દેખાય છે, આ દેખાવડો છે, આ ધનવાન છે, આનું ઘર, જો કારણ મળે તો એ પ્રેમ નથી. પણ જે દિવસે કારણ ન મળે એ દિવસે સાચો પ્રેમ પ્રત્યે માનવું. તો પ્રેમ કો ભેદ કોઈ ન પામે. પ્રેમ એટલે કૃષ્ણ, પ્રેમ એટલે આનંદ, પ્રેમ એટલે એવી સર્વોચ્ચ આત્માની લાગણી કે જે દેહ અને ઇન્દ્રિયો જાણતી પણ નથી. પ્રેમ છે ને, જો મોહ અને કામના એ દેહની છે, પ્રેમ એ આત્માનું ફિલિંગ છે. કારણ આત્મા એ પ્રેમનો જ અંશ છે અને એટલે જ એ પ્રેમથી પૂર્ણ થાય છે. જે પ્રેમની લાગણી છે ને એ આત્માની લાગણી છે. અને આત્મા કોણ છે? કે કૃષ્ણ, પરમાત્મા એ છે. આપણે આત્મા એનો અંશ છે અને એટલે જ પ્રત્યેક વ્યક્તિ પ્રેમને શોધે છે. કોઈને કહો તને સુખી થવા માટે શું જોઈએ? બસ 1 મિલિયન પાઉન્ડ મળી જાય પછી મારે બીજું દુનિયામાં કાંઈ ન જોઈએ. અચ્છા, તને 1 મિલિયન પાઉન્ડ આપે પણ તારી શરીરમાં બીમારી નાખી દઈએ તો ચાલે? કે ના, એ તો ક્યાંથી ચાલે? સ્વાસ્થ્ય તો જોઈએ ને. બસ હેલ્થ મળે ને આટલા રૂપિયા, અચ્છા તો ચાલે. સન્માન તને ન મળે ને તું જ્યાં જાય તારું અપમાન જ લોકો કરે અને તને 1 મિલિયન પાઉન્ડ અને સ્વાસ્થ્ય આપી તો ચાલે? કે ના, એવું તો ક્યાંથી? જ્યાં જઈએ ત્યાં આપણને ગાળો ખાવાની. સન્માન તો જોઈએ ને. અચ્છા, એટલે તને 1 મિલિયન પાઉન્ડે જોઈએ છે, શરીર પણ જોઈએ છે, સન્માન પણ જોઈએ છે. ચલ, બધું મળ્યું પણ તને દુનિયામાં કોઈ પ્રેમ કરનારું, ચાહનારું જ ન હોય તો ચાલે? યા તને કોઈના માટે પ્રેમ ના હોય તો ચાલે? એ તો બિલકુલ જીવી જ ના શકાય. કારણ કે આ બધું એ જીવનના સુવિધાઓ માટે હોઈ શકે છે. જીવનનો આધાર તો પ્રેમ જ છે.
તો એ પ્રેમની લાગણી એ શરીરની નથી, એ આત્માના સ્વભાવમાંથી પ્રગટે છે, એ આત્માની માંગ છે. પૂર્ણાનંદ રૂપ પરમાત્મા, પૂર્ણ પ્રેમ રૂપ પરમાત્મા છે અને આપણી ભીતર અંશ છે. અને એટલા માટે આ અંશ એ પૂર્ણાનંદ પૂર્ણ પ્રેમને પામી અને પૂર્ણ થવાનો પ્રયાસ છે. તો પ્રેમ કો ભેદ કો ન પામે. પ્રેમને સમજવો બહુ કઠિન છે. દરેક વસ્તુના ગણિતની જેમ હિસાબ કિતાબ નથી હોતા. એ તો અનુભવ બિના કોણ જાની, જાકો પિયા નહીં ચિત્તચોર. આગળ આવશે કે તો જેનું મન પ્રભુએ હર્યું હોય, જેનું મન ઠાકોરજીમાં લાગ્યું હોય, એ જ આ પ્રેમના મર્મને જાણી શકે. આને વ્યાખ્યાથી યા સમજાવવાથી સમજાવી ન શકાય. ભક્તિ ને એટલે જ તો નારદજી કહે છે કેવું છે આ પ્રેમ, તો કે મૂકા સ્વાદ નવત. ગૂંગે ખાઈ સરકરા ખાઈ और મુસ્કાઈ. કોઈ ગુંગો માણસ મિશ્રી એને ખવડાવો અને પછી પૂછો કેવી લાગી, તો શું કરે? બોલી શકતો નથી, અભિવ્યક્તિ કરી શકતો નથી. અને પ્રેમ પણ આવો છે. નારદજી કહે મૂકા સ્વાદનવત, ગુંગાના સ્વાદ જેવું. કોઈ ગુંગા માણસે મિશ્રી યા મીઠાઈ ખાધી અને પછી વર્ણન પૂછો તો એ હસવા સિવાય બીજું કાંઈ કહી ન શકે. એમ જ જેના હૃદયમાં પ્રેમ પ્રગટ્યો હોય, જેને પ્રેમનો આસ્વાદ કર્યો હોય, અને કોઈ પૂછે કે તને કેવું લાગે છે પ્રેમ કરીને, તો કહ્યું એ તો અનુભવ કરો ત્યારે સમજમાં આવે, એનું વર્ણન ન થઈ શકે. વર્ણન સાધારણ વસ્તુઓના હોય, સર્વોત્તમ વસ્તુઓને વર્ણન ન થઈ શકે. પરમાત્માનું કેટલું વર્ણન કરી શકો તમે? એ તો બધાથી પર છે. તો એનો ભેદ ન પા. કહત ગોવિંદ શ્રી યમને કી જા પર કૃપા, સોઈ શ્રી વલ્લભ કુલ શરણ આય. તો ગોવિંદ દાસ કહે, ગોવિંદ સ્વામી કહે, શ્રી કહત ગોવિંદ શ્રી યમને કી જા પર કૃપા, જેના પર યમુનાજીની કૃપા થાય સોહી શ્રી વલ્લભ કુલ શરણ આય. એ જ વલ્લભ અને વલ્લભ કુલની શરણમાં આવી બ્રહ્મ સંબંધ પામી અને ભગવત સેવામાં જોડાઈ શકે છે. આ પણ પોતાની ઈચ્છાથી નથી થતું. મેં પહેલા પણ ચર્ચા કરી હતી, તમે બ્રહ્મ સંબંધ લીધું એ તમારી ઈચ્છાથી નથી આવ્યા. યમુનાજીએ જ કોઈને નિમિત્ત કરી, માધ્યમ બનાવી, યમુનાજીની કૃપા તમારા પર થઈ અને ત્યારે તમે વલ્લભ કુલની શરણે આવ્યા અને વલ્લભ કુલે તમને ઠાકોરજીની શરણમાં મોકલ્યા. એમ કહી ગોવિંદ સ્વામી પોતાના પદોનું ગાન કરતા કરતા 8મા પદમાં કહે કે શ્રી યમુનાજી આવા કૃપાળુ છે, પણ શ્રી યમુનાજીના શરણે જાઓ, તટ પર જાઓ તો યમુનાજી પ્રસાદ રૂપે શું આપે છે? તો વર્ણન કરતા ગોવિંદ સ્વામી કહે, ચરણ પંકજ રેણુ શ્રી યમને જુદે. યમુનાજી શું આપે? એ તટ પર હોય કે જલમાં હોય, યમુનાજીની શોભા શેનાથી છે? એમ તો પ્રભુની પણ શોભા વ્રજમાં આપણે કહીએ ને, વેણું રેણું ને ધેનું, આના વગર તો આપણો કૃષ્ણ પણ અધૂરો લાગે. વ્રજમાં જો આ 3 વસ્તુ પ્રભુ સાથે ન હોય તો વ્રજભક્તો પ્રભુને પણ અધૂરા માને છે કે એના ચરણમાં રેણું ન હોય, હાથમાં વેણું ન હોય, નિકટમાં ધેનું ન હોય, તો આ કૃષ્ણ કૃષ્ણ અમારો નથી. અમારા કૃષ્ણની આ 3 તો શોભા છે, અમારા પ્રભુની આ ઓળખાણ છે. અને એટલા માટે જ વ્રજની રજનો મહિમા એટલો બધો છે કે સ્વયં ઠાકોરજીને એકવાર એમ થયું, જે ભક્તો આવે વ્રજ રજ વ્રજ રજ વ્રજ રજ મુક્તિ કહે ગોપાલ સો મેરી મુક્તિ બતાય, और વ્રજ રજ ઉડી મસ્તક લગે તો મુક્તિ મુક્ત રહે જાય. મુક્તિને પણ મુક્તિનું સામર્થ્ય આપે એવી વ્રજ રજનો મહિમા જે આવે સંત મહાત્મા કવિજનો ભક્તજનો ગાય છે, તો લાવ હું ચાખીને તો જોઉં એવું છે શું આમાં. અને આમ વિચાર કરી મૃતિકા ભક્ષણની લીલા ઠાકોરજી બ્રહ્માંડ ઘાટમાં રજ ભેગી કરી અને બનાવ્યો લડ્ડુ, ગોળો બનાવીને મુખમાં પધરાવી અને ઠાકોરજીએ માટી ખાધી. આપણે પ્રસંગ તો સાંભળીએ છીએ, પણ ખરેખર તો માટી ચાખી છે કે આમાં છે શું. આ મધુરતા એવી તો કઈ આ રેણુમાં છે. અને જ્યારથી પ્રભુએ ચાખી તો મહાપ્રભુજી કહ્યું રેણુર મધુર. જે પ્રભુની સુધાનો સ્પર્શ જે રેણુને થઈ ગયો એ તો રેણુમાં પણ માધુર્ય વ્યાપી ગયું છે. એટલે કે વ્રજની રેણુ પણ સાધારણ નથી, મધુરતાયુક્ત છે. કારણ કે યમુનાજીમાં 3 રેણુ આવે. પહેલી યમુનાજી ચરણ પંકજ રેણુ શ્રી યમને જુદેઈ. યમુનાજી શું આપે છે? ચરણ કમલની રેણુ. 3 રેણુ યમુનાજીમાં બિરાજમાન છે. એમ તો મહાપ્રભુજી પણ યમુનાષ્ટકમાં આજ્ઞા કરે છે. મહાપ્રભુજી 2 જગ્યાએ રેણુને યાદ કરે છે. એક અહીંયા યમુનાજીમાં જલ કરતા પણ અધિક મુરારી પદ પંકજ સ્ફુરદ અમંદ રેણુ ઉત્કટામ. જ્યાં જલ કરતા પણ રજ અધિક છે, પણ કોની? મુરારી પદ પંકજ. મુરારી પ્રભુની ચરણની રજ. રજનો મહિમા આપણે ત્યાં બહુ છે. રજ મળે એનું મહાત્મ્ય તો છે જ કે રજની પ્રાપ્તિ, પણ રજનું સ્મરણ કરી લો ને. ચિંતા સંતાન હંતારો યત પાદાંબુજ રેણવ સ્વિયાનામ તાન નિજાચાર્યા પ્રણમામી મુહુર્મુહુઃ. કેવલ એ રજ મળી જાય, એનું સ્મરણ મળી જાય, તોય ચિંતાઓની પરંપરાઓ હણાઈ જાય.
એવી રજનો મહિમા એ મહાપ્રભુજીની હોય, એ ગુસાઈજીની હોય, એ ઠાકોરજીની કે શ્રી યમુનાજીની. આ ચારેયની રજનો મહિમા. તો સૌથી પહેલી રજ યમુનાજીમાં જ્યારે તમે પાન કરો અથવા આશ્રય કરો, યમુનાજીના તટ ઉપર બેસો તો એ રજ શરીર પર લાગી જ જાય તમારે. અને પાન કરો તો જલ સાથે રજ ભીતર પ્રવેશ કરે છે. તો આ રજ શું છે? મુરારી. કેમ કૃષ્ણ ન કહ્યું, ગોવિંદ ન કહ્યું, ગોપાલ ન કહ્યું, પણ મુરારી શબ્દનો પ્રયોગ કર્યો મહાપ્રભુજી. અને આ શબ્દ મુરારી યમુનાજી સાથે વેણુ ગીતમાં ગોપીજનોએ પણ પ્રયોગ કરેલો છે. નદ્યસ્તદાત તુબધારે મુકંદ ગીતમ આવર્ત લક્ષિત મનોભવ ભગ્ન વેગાહ આલિંગનમ સ્થગિત મુર્મે ભુજૈર મુરારે ગૃઢંતિ પાદયુગલમ કમલોપહારા. જ્યારે વેણુ ગીતમાં નદીઓનું યમુનાજી આદિનું વર્ણન કર્યું તો કે વેણુ સાંભળી અને આ યમુનાજી આદિ પોતાની તરંગ રૂપી ભુજાઓને લાંબી કરી અને તટ ઉપર જતા ઠાકોરજીના ચરણને પકડવાની કોશિશ કરે છે. મુરારી શબ્દનો પ્રયોગ ત્યાંય આવ્યો અને અહીંયા પણ મહાપ્રભુજીએ કર્યો. કારણ આ મુરારી નામ પ્રભુનું કેમ છે? કારણ કે 16,000 કન્યાઓને જ્યારે નરકાસુરે કેદ કરી રાખી હતી ત્યારે ભગવાન એ 16,000 કન્યાઓને મુક્ત કરાવવા માટે પધાર્યા. એનો કિલ્લો હતો ને ચારે બાજુ જલ, અને એ મૂર નામનો દૈત્ય એની રક્ષા કરતો અને પહેરેદારી કરતો. મૂર્ખો નરક રક્ષક, એમ મહાપ્રભુજી આજ્ઞા કરે છે. આ મૂર નામનો દૈત્ય નરકનો રક્ષક છે. અને ભગવાને આ મૂરને માર્યો એટલે પ્રભુનું નામ પડ્યું મુરારી. હરિ એટલે શત્રુ. આ 5 મુખવાળો દૈત્યાહ પંચશિરાજલા, અશ્રદ્ધાના, પાપાત્મા, એવા 5 મુખ એના કયા છે. અત્યારે એ ચર્ચામાં નથી, તો લાંબી ચર્ચા. તો આ 5 મુખ એટલે કે જ્યાં સુધી આ દોષ છે ત્યાં સુધી પ્રભુ સાથે જીવનો સંબંધ નથી થતો. એ પ્રતિબંધ દોષ રૂપ આ મૂર નામનો દૈત્ય છે. અને ભગવાને એને માર્યો એટલે કે એ અસુરને નથી માર્યો, પણ ભક્ત અને ભગવાનને મળવામાં જે પ્રતિબંધો છે એ પ્રતિબંધોને ભગવાને દૂર કર્યા છે. તો જે ભક્ત અને ભગવાનને મળવામાં પ્રતિબંધોને દૂર કરવા વાળા કોણ? એના અધિષ્ઠાતા છે મુરારી ભગવાન. અને એ મુરારીની ચરણ રજ અહીંયા છે. એટલે કે આ રજમાં પણ એ જ સામર્થ્ય છે જે મુરારીમાં સામર્થ્ય છે. જે કાર્ય મુરારી કરે છે એ જ કાર્ય આ રજ કરે છે. તો શું કરે છે આ રજ? કે જ્યારે યમના પાન કરો અને રજ તમારી ભીતર જાય તો તમારી ભક્તિમાં જે કાંઈ પ્રતિબંધ આવતા હોય એ બધાની નિવૃત્તિ યમુનાજી કરી દે છે. એ પ્રતિકૂળતા અનુકૂળતા કરી દે, અપ્રાપ્ય પ્રાપ્ય કરી દે, અને જે વિક્ષેપ રૂપ હોય એનાથી નિવૃત્ત કરી દે. આ યમુનાજીનું નામ એ એવું ખડગ છે. કારણ પાપને કાપવા બહુ અઘરા છે. કર્મનો સિદ્ધાંત એમ કહે છે, કરેલા પાપ એ પુણ્યો કરી લેવાથી કપાઈ જતા નથી. કર્મના સિદ્ધાંતને જો તમે સમજો તો તમને એમ થાય કે આટલા પારાથી પાપ થયા તો લાવ આટલા પુણ્ય કરી લો તો બેલેન્સ બરાબર થઈ જાય, 0-0 થઈ જાય. કર્મના સિદ્ધાંતોમાં આવું 0-0 થતું નથી. કર્મનો સિદ્ધાંત એમ કહે છે કે પાપ પાપની જગ્યાએ ભોગવવા પડશે, પુણ્ય પુણ્યની જગ્યાએ ભોગવવા પડશે. કોઈનાથી કોઈના છેદ ઉડતા નથી. એટલે એવી કોઈ કલ્પનામાં હોય કે ભલે ને જિંદગીભર પાપ કરીએ પછી પુણ્યો કરી લઈશું, પણ પુણ્યથી પાપ કપાતા નથી. કોઈ મોટામાં મોટું પુણ્ય નાનામાં નાના પાપને પણ કાપી શકતું નથી ને ભૂસી શકતું નથી. આ એક સ્પષ્ટ કર્મના સિદ્ધાંતને સમજી લેજો. પાપને કાપવા માટે એક જ કારણ, અને એ છે કૃષ્ણ. કૃષ્ણની શરણાગતિ. આપણે અત્યાર સુધી એમ સાંભળ્યું છે કરેલા કર્મો ભોગવવા જ પડે, કોઈ ન બચી શકે. ના, બચવાનો રસ્તો ભગવાને જ બતાવ્યો છે. પાપ છે તો બચવું કઈ રીતે? ભગવાન કહે સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચિ. જેણે પાપમાંથી મુક્ત કરવાની ગેરંટી લીધી હોય ને, દોડીને એના જ શરણમાં જવું પડે. બાકી કોઈ પણ ગમે ત્યાં દુનિયામાં ફર્યાઓ લાભ આપવાની ગેરંટી આપશે, સુખ આપવાની ગેરંટી આપશે, પણ કરેલા પાપોમાંથી કોઈ મુક્ત કરાવી શકે એમ નથી. પણ ભગવાને આ અભય વચન ગીતાજીમાં આપ્યું છે, અહમ ત્વા સર્વ પાપેભ્યો, હું તને કરેલા તે કરેલા તારા સમસ્ત પાપોમાંથી મુક્ત કરી દઈશ. તું મારી શરણમાં આવી જા. શરણાગત થાય. શરણ આયે સોહી તારે, જે જન શરણ આયે સોહી. તો કલિયુગ જીવ ઉદ્ધારણ કારણ. આ કલિયુગના જીવનો ઉદ્ધાર કરવા માટે કાટત પાપ અવધાર પેની. શ્રી યમુનાજીનું નામ એવું છે, યમુનાજીની રજ એવી છે, યમુનાજીનું જલ એવું છે. મહારાણીજીના પાન જ્યારે જીવ કરે તો સમસ્ત પાપોમાંથી સમસ્ત દુરિત ક્ષયો. તમે યમનાષ્ટકના ફલમાં બોલો છો
જ્યારે યમનાષ્ટકના પાઠ કરો ને છેલ્લા શ્લોકમાં ફળ સુધી તવાષ્ટકમિદમ મુદા પઠતી સૂર સૂતે સદા, અને પહેલું સમસ્ત દુરિત ક્ષય, બધા જ પાપોનો નાશ થઈ જાય, દુરિત નો ક્ષય થાય. યમુનાજીમાં એસા પકાટત પાપ અબ ધાર દે. જીવનમાં પાપ થયા છે ને, પશ્ચાતાપ તો કરવાનો છે, પણ પ્રાયશ્ચિત અને પશ્ચાતાપથી અધિક એમાંથી મુક્ત થવાનો એક રસ્તો યમુનાજીનું આરાધન. જેટલું યમુનાજીનું નામ લેશો એટલા યમુનાજીનો પ્રભાવ, યમુનાજીની ક્રિયા ને કર્મ નથી, એનો પ્રભાવ છે. અગ્નિ પાસે જાઓ તો ગરમી એનો પ્રભાવ છે, માંગવી ન પડે કે મને ગરમી આપ. એમ યમુનાજીનું સ્મરણ કરો, સહજમાં પાપ ધોવાય છે. પાપથી મુક્ત કરનારા એ શ્રી. કારણ પાપમાંથી મુક્ત કોણ કરી શકે? જ્યાં ઠાકોરજીના ચરણારવિંદની રજ હોય ને, એનામાં જ સામર્થ્ય હોય. મહાપ્રભુ શેના માટે પધાર્યા છે? આ ભૂતલ પર પધારવાનું કારણ શું છે? જગત ઈતલ ઉદ્ધાર કરવા પ્રગટ્યા પરમ દયા. આ જગતનો ઉદ્ધાર કરવા માટે પધાર્યા છે ને. તો પ્રાણપતિ પ્રાણ સુત આએ ભક્ત હિત, ભક્તન હિત, આ દૈવી જીવોનું કલ્યાણ કરવા છે શ્રી મહાપ્રભુજી અને ગુસાઈજી પધાર્યા છે. કારણ કે જે સાધન કરી શકે એના માટે તો ઉદ્ધારના માર્ગ હતા, પણ જે નિસાધન જનો છે એમના કલ્યાણનો માર્ગ કેમ પ્રશસ્ત થાય? અને એના માટે સ્વયં પ્રભુ મહાપ્રભુ બનીને પધાર્યા. એ જ પ્રભુ, એ જ મહાપ્રભુ વિઠ્ઠલ સ્વરૂપે શ્રીમદ વલ્લભ કે ઘર પ્રભુ જો ફિર અવતાર ન ધરતે હો, હમ સરી કે મૂળ પતિત જન કહો કેસે નિસ્તરતે હો. પ્રભુના, મહાપ્રભુના ઘરે ફરી પ્રભુ ન પધાર્યા હોત તો અમારા જેવા મૂળ લોકો કેમ, એમનો ઉદ્ધાર કેમ થયો હોત? ભાગ્ય ન વલ્લભ ભૂતલાય, આપણા ભાગ્યનો ઉદય થયો એટલે મહાપ્રભુજી ને ગુસાઈજી પધાર્યા. તો આ ભક્ત હિત કારણ और सकल सुख की तुम जो हो श्रेणी. श्रेणी નો અર્થ થાય નિસરણી, સકલ સુખની. પ્રભુ સંબંધી જે પણ વ્રજ ભક્તોને મળેલા સુખ છે ને, એની તમે શ્રેણી છો, શૃંખલા છો, નિસરણી છો. કે એક પગથિયા ચડાવતા ચડાવતા આપ જ પ્રભુ સાથે અમારો હસ્તમેળાપ કરાવવાના છો. એવા આપ હે શ્રી યમુનાજી. કહ્યું ગોવિંદ પ્રભુ બિના રહત નહીં એક છીનું, और अति ही आतुर चंचल जुनैनी. ગોવિંદ પ્રભુ બિન રહત નહીં એક છીનું. અને યમુનાજી કેવા છે? એક ક્ષણ ઠાકોરજી વગર રહી શકતા નથી. એવા સદા સંયોગીની શ્રી યમુનાજી છે. और अति ही आतुर चंचल जुनैनी. અને આપના નેત્રોમાં જ આપના હૃદયના ભાવ દેખાય છે. એમ ગાંભીર્ય પણ છે અને એમ ચાંચલ્ય પણ છે. આ બંને વસ્તુનો સુભગ મિલન શ્રી યમુનાજીના સ્વરૂપમાં છે. ચંચલ જુનૈની, કારણ આપના નેત્રો ચંચલ કેમ છે? કારણ કે અનેક જીવો પર આપણે કૃપા કરવાની છે. સહન કરે, સંકેત કરે ગોપીજનો પર. પ્રભુ કૃપા કરતા હોય અને કૃપાનો અનુભવ કરી યમુનાજી જ્યારે બધા ઉપર દ્રષ્ટિ કરે ને, તો જેના જેના પર યમુનાજીએ દ્રષ્ટિ કરી તો યમુનાજીને જે આનંદનો અનુભવ થયો એ દ્રષ્ટિ માત્રથી યમુનાજી સકલ ગોપીજનોને આનંદનું દાન કરી દે છે. એટલે તો આપણે પ્રભુની દ્રષ્ટિ, વલ્લભની દ્રષ્ટિ, યમુનાજીની દ્રષ્ટિ. कृपा कटाक्ष निहारो श्री वल्लभ, कृपा कटाक्ष निहारो मेरी कृति जिन नहीं देखो अपनो विरद विचारो. આપણે ત્યાં તો દ્રષ્ટિ માત્રથી કૃપા છે.